પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક અતિ પાવન અને દિવ્ય પ્રસંગે ભેગા થયા છીએ. શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવ પર આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાય. શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી રૂપ અને ગુણમાં એક જ છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે. તેથી તેઓ શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામિનીજી અને પ્રિયતમા છે. શ્રી યમુનાજી નિત્ય લીલામાં અને પૃથ્વી ઉપર સરિતા અને સ્વામીની ઉભય સ્વરૂપે બિરાજે છે. એમના 3 સ્વરૂપનું ભાવ દર્શન પણ આપણે કર્યું. શ્રી યમુનાજીના સાનિધ્યમાં વાસ કરી તેમનું સેવા સ્મરણ કરવાથી અષ્ટવિધ ઐશ્વર્ય અને સકલ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે. જીવ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને પ્રસન્નતાથી નમન કરવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી, તે પણ સમજ્યા. માટે જ શ્રી યમુનાજીને મન, વાણી અને શરીરથી પ્રેમપૂર્વક નિત્ય નમન કરવું. આ શ્રી યમુનાજી એ કોઈ માત્ર નદી નથી, એ તો પ્રભુ શ્રી કૃષ્ણ સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. એમના જળમાં માત્ર શીતળતા નથી, પણ જીવને શાંતિ, શુદ્ધિ અને શ્રી કૃષ્ણ સાથે મિલનની શક્તિ આપે છે. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ તેમજ અષ્ટસખાઓએ શ્રી યમુનાજીના 41 પદોમાં તેનું અદ્ભુત વર્ણન કર્યું છે કે જે વર્ણન શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ યમનાષ્ટક અને યમુના અષ્ટપદીમાં કર્યું છે. પણ આપણી આ વ્યસ્ત જીવનશૈલીમાં આપણે આ 41 પદોનું નિત્ય નિયમપૂર્વક પઠન ન કરી શકતા હોય તો શું કરવું? એ મનમાં સતત આતુરતા રહે છે, તાપ રહે છે. એના માટે જ આજે આપણે એવા 5 વિશેષ પદોનું મનન ચિંતન કરીશું કે જેમાં સમગ્ર યમુના મહિમાનો સાર સમાયેલો છે. શ્રી યમુનાજીનું પદ 20મું, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેય. તેમાં ભાગ્ય અને સૌભાગ્યનો અનુભવ છે. 27મા પદમાં તન, મન, ધન અને પ્રાણના સમર્પણ ભાવનો અનુભવ છે. તેમજ 28મા પદમાં ભક્તની ઈચ્છા પૂર્ણ કરનારા શ્રી યમુનાજીનું સ્વરૂપ વર્ણવ્યું છે. 29મા પદમાં રહસ્યમય રાસલીલાનો દિવ્ય અનુભવ દર્શાવ્યો છે. અને 41 પદ એટલે જેને શ્રી યમુનાષ્ટકનો સાર કહેવાય છે કે જેમાં ગોપાલના ચરણોમાં અખંડ આશ્રય દર્શાવ્યો છે. જો કોઈથી દરરોજ આ 41 પદોનું પઠન નથી બની શકતું તો જરા પણ ચિંતા કરશો નહીં. આ 5 પદોનું નિયમિત મનન ચિંતન પણ આપના જીવનમાં દિવ્ય અદ્ભુત અનુભવ કરાવશે. આજના આ સત્સંગ દ્વારા આપણે માત્ર શબ્દો નથી સાંભળવાના, પણ હૃદયમાં શ્રી યમુનાજીનો આશ્રય દ્રઢ કરવાનો છે. તો ચાલો ભાવપૂર્વક શ્રી યમુનાજીના ચરણોમાં વંદન કરીને આ પાવન યાત્રાની શરૂઆત કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજના સત્સંગને આપણે થોડો વિશેષ રીતે માણવાનો પ્રયાસ કરીશું. સામાન્ય રીતે આપણે એક પદ લઈને તેનું વિસ્તૃત ચિંતન કરતા હોઈએ છીએ, પરંતુ આજના સત્સંગમાં આપણે સૌપ્રથમ આ 5 પદોનો સંક્ષિપ્તમાં ભાવાર્થ સમજીશું. કારણ કે જ્યારે સંપૂર્ણ દ્રષ્ટિ મળે ત્યારે દરેક પદનું ઊંડાણ વધુ રસપ્રદ અને અનુભૂતિમય બની જાય. તો ચાલો પહેલા આ 5 પદોમાં શ્રી યમુનાજી આપણને શું સંદેશ આપે છે તેને સારરૂપે હૃદયમાં ધારણ કરીએ અને ત્યારબાદ એક પદમાં પ્રવેશ કરીએ. આ 5 પદો એ પંચામૃત સમાન છે, પંચ પ્રાણ સમાન છે.
તેના દરેક શબ્દ, દરેક ભાવ અને દરેક રહસ્યને ધીમે ધીમે અનુભવ કરીએ. કારણ કે આ પદો માત્ર ગાવા માટે નથી, પરંતુ માણવા માટે છે, જીવવા માટે છે, અનુભવવા માટે છે. તો ચાલો પહેલા આપણે સંક્ષેપમાં આ 5 પદોનો ભાવાર્થ લઈએ અને પછી ખૂબ જ પ્રેમથી, શાંતિથી એક એક પદમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. પદ 20 ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. બાત લૌકિક તજો, પુષ્ટિ યમુને ભજો. લાલ ગિરિધર નવર તબ મિલેઈ. ભગવદીય સંગ કર, બાત ઇનકી લહે. સદા સાનિધ્ય રહે કેલી में. નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે. તાકો શ્રી યમુને સર્વસ્વ જુદેઈ. એટલે કે ભાગ્ય અને સૌભાગ્ય બંને આપનારા શ્રી યમુનાજી છે. ભાગ્ય એટલે લૌકિક અને સૌભાગ્ય એટલે અલૌકિક. જેથી લૌકિક વાતને છોડી પુષ્ટિ સ્વરૂપ શ્રી યમુનાજીને ભજો, તો જ શ્રી ગિરિવરધારી લાલ પ્રાપ્ત કરી શકાશે. ભગવદીયના સંગમાં રહી શ્રી યમુનાજીના ગુણગાન કરે તો અહર્નિશ પ્રભુ સાનિધ્યમાં રહેવાનું મળે છે. અને કેલીમેય એટલે રમણની યોગ્યતા પ્રાપ્ત થાય છે. નંદદાસજી કહે છે કે શ્રી વલ્લભની કૃપા વિના શ્રી મહારાણીજીની કૃપા દુર્લભ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. ત્યારબાદ છે પદ 26. પદ 27. શ્રી યમને પર તન મન ધન પ્રાણ વાર. જાકી કીર્તિ વિશદ કોન અબ કહી શકે. તાહી નૈનન તે નને કટારો. ચરણ કમલ ઇનકે જો ચિંતત રહો. નિષદિના નામ મુખતે ઉચ્ચારો. કુંભનદાસ કહે લાલ ગિરિધરન મુખ. ઇનકી કૃપા ભઈ તબ નિહારો. એટલે કે શ્રી યમુનાજી ઉપર તન મન ધન પ્રાણ ન્યોછાવર કરી દઈએ. કોઈ પણ પાર ન પામે તેવી જેની મહાન ઉજ્જવલ કીર્તિ છે, એવા આપશ્રીને મારા નેત્રથી જરા પણ દૂર ન જ કરું. અને આપના ચરણારવિંદનું સતત ચિંતન રહ્યા કરે. વળી રાત્રિ દિવસ એ સુંદર નામ ઉચ્ચાર્યા જ કરું. કારણ કે ગિરિધરલાલનું મુખ નિરખવાનું ભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી જ પ્રાપ્ત થયું છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. ત્યારબાદ પદ 28. ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમને જો કરતા. बिना मांगे हो देत, कहा लो कहो हेत. जैसे काहू को होय धरता. श्री यमुना पुलिन रास, व्रज वधु लिए पास. मंद मंद हास कर मनजु हरता. कुंभनदास लाल गिरिधरन मुख निरखत. यही जिय लेखत श्री यમને જો ભરતા. એટલે કે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા શ્રી યમુનાજી છે. જેમ કોઈ સમર્થ કોઈનો ઉપકાર કરે તેમ આપ વગર માંગીએ સર્વ કંઈ આપો છો. આપના વાત્સલ્યની શ્રી પ્રશંસા કરું. આપના તટ પર અનેક વ્રજ સુંદરીઓ સહિત રાસાદિક લીલા કરી મંદ મંદ હાસ્યથી સૌના મનનું હરણ કરો છો. કુંભનદાસજી કહે છે કે એવા સમયે એ નિકુંજ નાયકનું મુખ નિરખવા જે ભાગ્યશાળી થયા છે તેમને જ આપ પોતાના કરીને જાણે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. ત્યારબાદ છે
પદ 29. રાસ રસ સાગર શ્રી યમને જુજાની, બહત ધારા તન પ્રતિ छिन नौतन, राखत अपने उर्मे जुठानी, भक्त को सहे भार देत जो प्राण आधार, अति ही बोलत मधुर मधुर बानी, श्री विठ्ठल गिरिधरन वर बस किए, કોણ અપે જાત મહિમા બખાની. એટલે અહો રાસ રસના સાગર તો શ્રી યમુનાજીને જ જાણ્યા, કેમ કે યુગલ સ્વરૂપના શ્રી અંગથી પ્રતિક્ષણ સુરત શ્રમ પ્રસ્વેદની ધારાઓ અતિ નવીન તે શ્રી યમુનાજી પોતે પોતાના હૃદયમાં જ સ્થિર રાખી શક્યા છે. ભક્તની ભક્તિના ભારને સહી પ્રાણાધાર પ્રભુનું મિલન કરાવી આપ સારી રીતે મધુર મધુર વાણીથી સંતોષે છે. એ રીતે શ્રી વિઠ્ઠલે રૂપ શ્રી ગિરિધરન પ્રભુને વશ કર્યા છે, જેથી આપનો અતિ મહિમા તે કોણ વર્ણન કરી શકે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. ત્યારબાદ છે પદ 41. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની, દેત પતિ પંથ પિય કંથ સન્મુખ કરત, અતુલ કરુણામયી નાથ અંગ અર્ધિની, દીન જન જાન રસ પુંજ કુંજેશ્વરી, રમત રસ રાસ પિય સંગ નિશ શરદની, ભક્તિદાયક સકલ ભવ સિંધુ તારિણી, કરત વિધ્વંસ જન અખિલ અઘમર્દની, રહત નંદ સુનુ તટ નિકટ નિશ દીન સદા, ગોપ ગોપી રમત મધ્ય રસ કંદની, કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે, કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની, પદ્મજા પાયતુ સંગહી મુરરિપુ, સકલ સામર્થ્યમયી પાપકી ખંડની, કૃપા રસ પૂરવૈ કોઠ પદ કી સીढ़ी, जगत विख्यात शिव शेष शीर मंडनी, परियो पद कमल तुम और सब छांड के, देख द्रग द्रठ कर दया हास्य मुख मंदनी, उभय कर जोर कृष्ण दास विनंती करे, करो अब कृपा कलिंद गिरि नंदिनी, करो अब कृपा कलिंद गिरि नंदिनी, करो अब कृपा कलिंद गिरि नंदिनी. અહીં કહે છે કે શરણસ્થનું પૂર્ણ પ્રતિપાલન કરી અને એઓની પ્રીતિ પ્રભુ તરફ વધારવા વાળા અને પ્રાણ પ્રિય શ્રી ઠાકોરજીની સાનિધ્યમાં જવાનો માર્ગ દેખાડી એ જીવને આપની સન્મુખ કરાવી આપો છો. એવા આપ શ્રી કૃષ્ણના અર્ધાંગના મહાકારુણિક છો. આપ કુંજના અધિષ્ઠાતા હોવાથી રસનિધાન છો અને એ રસેશની સાથે શરદની રાત્રિઓમાં રસરાસ રમો છો. વિશેષમાં શરણસ્થને દીન જાણી તેમના સર્વ પાતકોનો વિનાશ કરવા વાળા આપ પાપમર્દિની છો અને પછી સર્વ ભક્તિનું દાન કરી મહા ભવાર્ણવ તરાવી દેનારા આપ જ છો. એટલે કે ભવસાગરને પાર ઉતારનારા આપ જ છો. શ્રી કૃષ્ણના શ્રી અંગ સમો આપનો શ્યામ વર્ણ છે. શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમુને. તેવી જ રીતે ગુણ અને ધર્મ પણ પ્રિયતમ સરખા જ છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકા. અને એ વાલાની લીલાને અનુકૂળ થઈ આપને સર્વ રીતે સુખ કરતા છે. અને તેથી જ એ નંદકુમાર ગોપ અને ગોપીઓના યુથોમાં રહી આપના તટ ઉપર રાત્રિ દિવસ આપ સંગે મધ્યસ્થપણામાં વિહાર કરે છે. શ્રી ગંગાજી પ્રભુને પ્રાપ્ત કરી શક્યા અને મહાસમર્થ હોવાથી જીવના પાતકોને હણનાર બન્યા. તે ખાસ આપના સંઘનો જ મહાપ્રતાપ છે. વળી વૈકુંઠ જે નિજધામ તેમના નિસરણી રૂપ આપ કૃપા પારાવાર છો.
તેથી શિવજી શેષજી આદિના શિરોભૂષણ થઈ જગતમાં ખ્યાતિને પામેલા છો. હે મંદહાસ્ય મુખારવિંદવાળા શ્રી યમુનાજી, આપને બંને હાથ જોડીને વિનંતી કરું છું કે સર્વ સંસારને છોડી આપના ચરણ કમલમાં જ પડ્યો છું. તો હે કલિંદગીરી નંદિની, મને અતિ દિનજન જાણી દયાની દ્રષ્ટિથી દેખો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. પ્રિય રસિકજનો, અત્યારે તો ફક્ત ને ફક્ત આપણે શ્રી યમુનાજીના જે આ 5 મુખ્ય પદો એક વૈષ્ણવો દ્વારા ખબર પડી છે તેનો સરળ ભાવાર્થ જ લીધો છે. હવે આપણે શ્રી યમુનાજીના આ ચરણ સરોવરમાં પદો દ્વારા ડૂબકી લગાવી છે અને એ રસમાં ભીંજાઈ જવું છે. જરા પણ કોરું રહેવું નથી. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને, એવી રીતે આપણે પણ શ્યામના રંગમાં રંગાઈ જવું છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. પ્રિય વૈષ્ણવો, ચાલો હવે આ પદોને વિસ્તારથી સમજીએ. પદ 20 ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને ચુદેઈ. અહીં કહે છે કે કરે ભક્તોને ભાગ્યનું દાન યમુના મહારાણી, આવું કરી શકે ન કોઈ આન યમુના મહારાણી. સંબંધ કરાવે શ્યામ સુંદર જેવા પ્રાણપતિની સાથ રે, અખંડ સૌભાગ્યવતી નાર બનાવે ગ્રહાવી હરિથી હાથ રે. ભજન કરો શ્રી યમુનાજીનું પુષ્ટિ માર્ગની રીતે રે. ધ્યાન આપો, ભજન કરો શ્રી યમુનાજીનું પુષ્ટિ માર્ગની રીતે રે. લૌકિક વ્યવહાર વાત તજીને ભજવા પૂરણ પ્રીતે રે. ભગવદીય જનના સંગમાં રહીને ગુણગાન પ્રેમથી કરવું રે. સમીપ રહો શ્રી યમુનાજીની ચિત્ત લીલામાં ધરવું રે. ગિરિવરધરને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય રે. મળશે નહીં કોઈ બીજા સાધનથી શ્રમ બધો એળે જાય રે. વલ્લભવર જો કૃપા કરે તો યમુનાજી વશ થાય રે. નંદદાસ કહી વાત સિદ્ધાંતની લાલ ધરો ચિત્તમાય. અહીં નંદદાસજી કહે છે કે શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તને ભાગ્ય એટલે કે કૃષ્ણ અને સૌભાગ્ય એટલે કે યુગલ સ્વરૂપનું દાન કરે છે. માટે હે પુષ્ટિ ભક્ત, તમે લૌકિકનો ત્યાગ કરો. શુદ્ધ પુષ્ટિ સ્વરૂપ, દ્રવીભૂત રસ સ્વરૂપ, ઘનીભૂત શ્યામા સ્વરૂપ શ્રી યમુનાજીનું સ્મરણ કરો. તેથી તમને એમના પ્રિયવર રંગીલા ગિરિરાજ ધરણ કૃષ્ણની પ્રાપ્તિ થશે. હંમેશા એવા ભગવદીઓનો સંગ કરો એ જે રસ અને ભાવની વાત કરે તેને હૃદયમાં ધારણ કરો. તમે હંમેશા કૃષ્ણની રાસ ક્રીડાના સાનિધ્યમાં રહેશો. નંદદાસજી કહે છે કે જેના પર શ્રી વલ્લભની કૃપા વરસે છે તેને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનો સંયોગ કરાવી આપે છે. એટલે જ કહ્યું છે ને શ્રી મહાપ્રભુજીએ કે નિવેદનમ તો કર્તવ્યમ સર્વથા તાદૃશે જનેહી. એટલે શ્રી વલ્લભની કૃપા વગર શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી ના શકાય અને શ્રી વલ્લભને જાણવા ભક્તના સંગની જરૂર છે. ભક્તજનો શ્રી વલ્લભને ઓળખાવે, શ્રી વલ્લભને પ્રિય થવું એ એક ઓર જ પ્રકાર છે. ગૂઢ સ્વરૂપે આપ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. તેથી રાસ રસાત્મક વાત આપના જ હાથમાં છે. એટલે શ્રી વલ્લભની કૃપાની અત્યંત જરૂર છે અને અનુભવી જ આ વાત જાણી શકે, જેથી રસિક ભક્તના સંગે કરી સર્વ પ્રાપ્ત કરવું. આમ અહીં નંદદાસજી કહે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. 27મું પદ છે શ્રી યમુને પર તન મન ધન પ્રાણ વારું. અહીં કહે છે કે વારી નાખો યમુનાજી ઉપર રે તન મન ધન રે. કરો પ્રાણોને પણ ન્યો છાવર
લગાડો લગન રે, જેની કીર્તિ અપરંપાર રે, વણવી ન જાય રે. પ્રેમે નિરખો મહારાણી માના રૂપને, આંખોથી સદાય રે. રાખી ચરણ કમલમાં ચિત્તને, ધ્યાન સદા ધરવું રે. રાત દિવસ યમુનાજીનું નામ મુખથી ઉચ્ચરવું રે. કૃપા કરે જો યમુના માત, રીજે પ્રાણ પ્યારો રે. કુંભન દાસ લાલ ગિરિધર મુખ રે, ત્યારે નિહાળો રે. અહીં કુંભનદાસજી કહે છે કે શ્રી યમુનાજી માટે મારા તન મન પ્રાણ ન્યોછાવર કરી દઉં છું. એમના વિશાળ યશનું વર્ણન કદી ના થઈ શકે. તેથી શ્રી યમુનાજીને હંમેશા નયનમાં પધરાવો. એમના ચરણ કમલનું હર ઘડી ચિંતન કરો. શ્રી યમુનાજીની કૃપાથી રંગીલા ગિરિરાજ ધરણના મુખારવિંદના દર્શન કર્યા કરો. એટલે શ્રી યમુનાજી જ ભક્તના સુખના કારણરૂપ છે એમ સ્પષ્ટ કહીને કુંભનદાસજી પોતે પણ આ પ્રમાણે વિનંતી કરીને સમજાવે છે કે જેને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરવી હોય ને તે શ્રી યમુનાજીના આશ્રિત થઈને રહેવું અને તન મન ધન પ્રાણ વારવાથી પોતે પ્રસન્ન થઈ સર્વ સુખની સીમા શ્રી ગોવર્ધન ધરાણ રસનાયકની અનેક પ્રકારની રહસ્ય લીલા તે રસમાં પોતાના આશ્રિત ભક્તને બહુ જ આનંદયુક્ત મિલાવી દે છે. પછી શું બાકી રહે? માટે જ આપ ઉપર સર્વસ્વ ન્યોછાવર છે. હવે આપણને પ્રશ્ન થાય કે અહીં રહસ્યમય લીલા કહ્યું તો તેનું શું રહસ્ય છે? તો આપણે જાણીએ છીએ ને, શામળો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં. કુંજમાં ગઈતી મુને નાખી દીધી ફંદમાં, અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. શામળો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં. આવો કુંજલીલાનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી થાય છે. શ્રી યમુનાજી તો મહાન કૃપાળુ છે, કૃષ્ણ સાથે મિલન કરાવી આપનારા છે. માટે રાત્રિ દિવસ શ્રી યમુનાજીનું ચિંતન કર્યા કરો. એટલે જ કહેવાય છે ને, શ્રી યમુને યમુને કહીએ, સદા શ્રી પ્રભુ ચરણે રહીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જો કી જય. હવે પદ 28. ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમુને જ કરતા. અહીં કહે છે કે ઈચ્છા પૂરે છે ભક્તની યમુના માવડી રે. માં છે કૃપા તણુ તો મૂર્ત સ્વરૂપ સાક્ષાત. વિના માગ્યે આપે અંતરની જાણી લઈને. ધ્યાન આપજો, વિના માગ્યે આપે અંતરની જાણી લઈને. માના હેત તણી તો કહી ના જાય વાત, યમુના મહારાણી રે. જેમ કોઈ પોતાના આશ્રિતને રાખે કાળજી રે, કરે જેમ પાલન પોષણ નિજ બાળકનું માત રે. યમુના તીરે રાસ કરે છે વ્રજનારી સંગે રે. મનડું હરે છે મોહન મંદ મંદ મુસ્કાન રે. મુખડું નિરખી રહ્યો છું લાલ ગિરિવરધર તણો રે. દર્શન કરતા મારો આનંદ ઉર ન સમાય રે. કુંભનદાસ કહે આ પ્રતાપ યમુના માતનો રે. મુજ પર કૃપા કરે છે સુંદર શ્યામલ ગાત. ઈચ્છા પૂરી કરે છે ભક્તોની યમુના માવડી રે. અહીં કુંભનદાસજી કહે છે કે શ્રી યમુનાજી જે પુષ્ટિ ભક્ત છે ને, એવા નિજ ભક્તની ઈચ્છા વણમાગીએ પૂર્ણ કરે છે. એમના હેતની ક્યાં સુધી વાત કરીએ? રાસેશ્વર પ્રભુ શ્રી યમુનાજીને કિનારે પ્રજાંગનાઓની સાથે રાસ રમે છે. મંદ મંદ હાસ્યથી બધાનું મન હરે છે. ભક્તોને પ્રભુના મહારાસનો અનુભવ કરાવે છે. શ્રી કુંભનદાસજી કહે છે કે રંગીલા
ગિરિરાજ ધરણના મુખારવિંદના દર્શન કરનાર ભક્ત તેમને શ્રી યમુનાજીના પ્રાણપ્રિય તરીકે ઓળખે છે. એટલે અહીં કુંભલદાસજી કેટલું સુંદર સમજાવે છે કે સર્વ ઈચ્છાઓ અમારી ક્યાં પૂર્ણ થશે કે જ્યાં આપ શ્રી ગોવર્ધનધર આપના પુલિન પર અનેક વ્રજ સુંદરીના યુથો સહિત રાસાદિક રમણ કરે છે. પ્રિય વૈષ્ણવો, પુલિન એટલે શું એ સત્સંગ હમણાં થોડાક દિવસ પહેલા જ આપણે લીધો હતો. તિહારો પુલિન મોહે ભાવે, શ્રી યમુનાજી તિહારો પુલિન મોહે ભાવે. તો શ્રી યમુનાજીનો પુલિન શા માટે એટલો બધો આપણને વાલો લાગે છે? તો અહીં કહે છે ને કે યમુનાજીના પુલિન પર અનેક વ્રજ સુંદરીના યુથો સહિત રાસાદિક રમણ કરે છે. તેમાં અનેક પ્રકારે હાસ્ય વિનોદાદિક ચેષ્ટાઓ અને મંદ મંદ હસી સર્વના મન હરી લે છે. મંદ હસવું ભાવવર્ધક હોવાથી મન હરાઈ જાય છે અને જેમ કોઈ ઠગી લે ને તેમ સર્વ કંઈ ભૂલાઈ જાય છે. મંદ મુસ્કાની એમની ચિતવની એ ઠગોરી છે. દાણલીલામાં વર્ણન આવે છે ને કે મુસક ઠગોરી લાયકે, એ જ અહીં વર્ણન છે. જેથી મંદ હસનનું મુખ કંઈ ઓર જ છે અને એ બધું ભાવવેદ્ય હોવાથી ભાવાબ્ધી પૂર્ણ રસિકના આશ્રયની જરૂર છે અને તેના વગર આ સુખની રજ પણ દુર્લભ છે. આ પ્રમાણે અનેક રહસ્ય લીલા આપની સન્મુખ જ થાય છે. ત્યારે શ્રી ગિરવરધારીને આપે જ વશ કર્યા છે એમ નિશ્ચય છે. જેથી હે શ્રી યમુનાજી, આપ મહાન કૃપાળુ છો, અમારા મનોરથ પૂર્ણ કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ચોકી જય. હવે પદ 29. રાસ રસ સાગર શ્રી યમને જુજાની. રાસલીલાના રસ તણોરે સાગર યમુનાજી માત. ધારા વહે છે તેની અંગથી ક્ષણે ક્ષણે નવી ભાત. રાખો હૃદયમાં દ્રઢ કરી યમુનાજીનું સ્વરૂપ. શ્યામ શ્રી અંગ સુંદર અતિ દેખી મોહે વ્રજભૂપ. ભક્તોનો ભાર જે વહન કરે રે મેળવી આપે મોહનલાલ. મીઠી મધુરી વાણી થકી રીઝવે કરી ઘણું વહાલ. શ્રી વિઠ્ઠલ પ્રભુ વશ કર્યા રે શ્રી ગોવર્ધનનાથ. મહિમા અપાર માનો કોઈથી લાલ વર્ણવ્યો ના જાત. પ્રિય વૈષ્ણવો, અહીં ગંગાબાઈજી કહે છે કે દ્રવીભૂત રસ સ્વરૂપ શ્રી યમુનાજી રસ અને રાસના સાગર છે. એમના શ્રીઅંગમાંથી હર ક્ષણે નૂતન ધારાઓ વહી રહી છે. શ્રી વિઠ્ઠલ ગિરિધરણની છાપવાળા ગંગાબાઈ અહીં કહે છે કે શ્રી યમુનાજીના સ્વરૂપને ઓળખીને એમને હૃદયમાં પધરાવ્યા છે. શ્રી યમુનાજી એટલા કરુણાનિધાન છે કે ચારેય યુથોના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા પોતાના પ્રિય શ્રી કૃષ્ણનું દાન કરે છે. તે સમયે પોતે પ્રિયા પાસે મધુર વાણી બોલે છે. એવો શ્રી યમુનાજીનો મહિમા કોણ વખાણી શકે? એટલે અહીં કહે છે કે રાસ રસ સાગર શ્રી યમને જુજાની. રાસાદિકમાં ભક્તજન સાથે પ્રભુ અનેક પ્રકારના વિહાર કરી ભક્તને રીઝાવે છે. ભક્તજન આપને રીઝાવીને પોતાના ઓશિયાળા કરે છે. ભક્ત વત્સલ પ્રભુ એ ભક્તના ભારમાં દબાઈ જાય છે અને તેમના ઋણી થઈ જાય છે. એ બધી કૃપા શ્રી મહારાણીજીની જ છે. નિજ ભક્ત માટે શ્રી યમુનાજી પ્રાણાધાર પ્રીતમને મધુર મધુર વચનોથી રીઝાવીને અંગીકાર કરાવે છે. અર્થાત શ્રી યમુનાજી આ પ્રમાણે પ્રભુ સાથે અનેક કેલી ક્રીડા કરી રીઝવીને નિજાશ્રિત જનને સુખ પ્રાપ્ત કરાવે છે. એ રીતે ભક્તના સુખની ચિંતારૂપ ભાર આપ સહન કરે છે. એવા ભક્ત પક્ષપાતી કાર્યથી શ્રી ગિરિધરનવર પ્રભુને
આપે વશ કર્યા છે. આપનો મહિમા કોણ કહી શકે? એટલે જ કહ્યું ને, ગુણ અપાર એક મુખ કહા લો કહીએ. શ્રી યમને કહીએ, સદા શ્રી પ્રભુ ચરણે રહીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રિય વૈષ્ણવો, એક નિર્મળ હૃદયનો ભક્ત માત્ર શ્રીનાથજીનું સ્મરણ અને યમુનાજીની સેવા કરતો. પણ સમય એવો આવ્યો કે ભક્ત ગંભીર રીતે બીમાર પડી ગયો. શરીર ઊભું રહી શકતું નહોતું. આંખોમાં આંસુ, દિલમાં વ્યથા. ભક્ત રડી પડ્યો, હે મારા નાથ, હવે હું આપની સેવા કેમ કરીશ? યમુનાજીના તટે જઈ શકતો નથી. મારી ભૂલ માફ કરજો. એવી નિષ્કપટ પોકાર સાંભળીને તે રાતે ચમત્કાર થયો. ભક્તના નાનકડા ઘરમાંથી સુગંધ આવવા લાગી. મંદ મંદ પ્રકાશ ફેલાયો અને સામે પ્રકટ થયા સ્વયં શ્રીનાથજી. બોલો શ્રીનાથજી પ્યારે કી જય. શ્રીનાથજી મીઠું સ્મિત કરીને બોલ્યા, હે મારા પ્રેમી ભક્ત, તમે એક દિવસ પણ મને ભૂલ્યા નથી, તો હું તમને કેવી રીતે છોડું? ત્યાં જ સાથે ઠંડક ભર્યો પવન અને જળની મીઠી સુગંધ કે જાણે યમુનાજીનો અનુભવ થયો. અંદરથી અવાજ આવ્યો કે હું તારે પાસે આવી ગઈ છું. જ્યાં સાચો ભાવ છે ને, ત્યાં જ મારો નિવાસ છે. ભક્ત આંસુઓ સાથે શ્રીનાથજીના ચરણમાં પડી ગયો. એ દિવસ પછી ભક્ત સમજી ગયો કે સાચી સેવા સ્થળથી નથી પણ ભાવથી છે. એટલે કે સ્થળ નહીં પણ ભાવથી છે. જ્યાં પ્રેમ છે ત્યાં શ્રીનાથજી અને યમુનાજી પધારે જ છે. જો દિલથી જય શ્રી કૃષ્ણ બોલાય તો શ્રી યમુનાજી અને શ્રીનાથજી ક્યારેય દૂર નથી. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, ચાલો હવે શ્રી યમુનાજીના 41મા પદનું ભાવ દર્શન કરીએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની. અહીં કહે છે કે શરણે આવે તેનું પાલન કરનારા મહારાણી રે. શ્યામ સુંદરમાં રતિ વધારે, દાસ પોતાના જાણી રે. પંથ બતાવ્યો પ્રભુ પ્રાપ્તિનો, સન્મુખ કરે મોરારી રે. અર્ધાંગના છે પ્રાણપતિના, કરુણા અતુલ ઉરધારી રે. ભક્તિ દાન કરે દિન જાણી, જે જન શરણે આવે રે. સકળ પાપનો નાશ કરી, ભવસાગર પાર ઉતારે રે. રાસ રમે છે શરદ નિરાતે, પિયની સંગે પ્યારી રે. ગોપ ગોપી સંગે ખેલે, યમુના તટ ગિરધારી રે. નિશ્વાસર નંદલાલ રહે છે, સદા આપની પાસ રે. મધુર રસની ધારા વહાવી, બુઝે હરિની પ્યાસ રે. શ્યામ વર્ણ તન શ્યામ સમાણું, ગુણધર્મ પણ તેવા રે. કૃષ્ણ લીલામાં તન્મય થઈને, બની ગયા શ્યામ જેવા રે. સામર્થ્ય આવ્યું ગંગાજીમાં, સંગના પ્રતાપે તમારા રે. મુરારીના પ્રિય હે યમને, થયા તે પાપ હરનારા રે. કૃપા રસથી છલોછલ ભર્યા, વૈકુંઠ ધામની શરણી રે. ખ્યાતિ ઘણી પ્રસરી છે જગમાં, શેષ શિવ શિરમંડની રે. કૃષ્ણદાસ કરે છે વિનતી, બંને કરને જોડી રે. ચરણ કમલ પકડ્યા મેં તમારા, બીજું બધું દઈ છોડી રે. દયા ભરી દ્રષ્ટિથી દેખો, મંદ હાસ્ય કરીને રે. કરો કૃપા કાલિંદી, મુજ પર વિનંતી કરું છું ફરીને રે. યમુનાજીની કૃપા થકી આધોળ રચ્યા સુખસાર રે. સ્મરણ કરવા શ્રી યમુનાજીનું, રચ્યા મતિ અનુસાર રે.
ક્ષમા કરજો વૈષ્ણવ સઘળા, ભૂલો હશે અપાર રે, લાલને તવ બાલ જાણી, રાખી દિલ ઉદાર રે. વાલા વૈષ્ણવો, અહીં કૃષ્ણદાસજી કહે છે કે હે શ્રી યમને, તમે શરણે આવેલા નિજજનને દીન જાણીને પાલન પોષણ કરો છો. તે જીવોની પ્રીતિ પ્રભુમાં વધારો છો. તે જીવોને પ્રભુના માર્ગે દોરો છો અને પ્રિયતમ સન્મુખ કરો છો. આવી અનુપમ કરુણા કરનારા આપ પ્રભુના અર્ધાંગના છો. હે રસપુંજ કુંજેશ્વરી, આપ શરદની રાત્રિઓમાં પ્રભુ સાથે રાસ રમણ કરો છો. આપના દીન ભક્તોની નિસાધન સ્થિતિ જોઈને તેમના સર્વ દોષો દૂર કરો છો. તેમને સર્વેને ભક્તિનું દાન કરો છો અને સંસાર સાગરમાંથી પાર ઉતારો છો. આપના પતિ શ્રી નંદનંદન રાત દિવસ સદા આપની નિકટ જ બિરાજે છે. ત્યાં તેઓ ગોપ ગોપી સાથે ખેલે છે. તેમાં આપ પણ મધુર રસ ફેલાવી રસપૂર્વક ખેલો છો. શ્રી કૃષ્ણમાં અને એમની લીલાઓમાં આપ એવા તો તન્મય થઈ ગયા છો કે આપના અંગનો વર્ણ પણ શ્યામ બની ગયો છે. આપના ગુણો અને લક્ષણો પણ શ્રી કૃષ્ણના જેવા જ છે. આપ શ્રી કૃષ્ણને પરમ સુખ આપનારા છો. આપના સંગથી શ્રી ગંગાજી પણ શ્રી ઠાકોરજીને પામી શક્યા છે અને સર્વ સામર્થ્યવાન તથા પાપને દૂર કરવા શક્તિમાન બન્યા છે. તમે કૃપારસથી ભરપૂર હોવાથી પુષ્ટિ જીવોને પ્રભુના ધામમાં પહોંચવાની નિસરણી રૂપ છો. આપ જગતમાં વિખ્યાત શિવજી અને શેષજી જેવાના પણ શિરોમણી છો. શ્રી કૃષ્ણદાસજી કહે છે કે હે શ્રી યમને, હું બે હાથ જોડી આપને વિનંતી કરું છું. મેં બીજા બધા સાધનો છોડીને આપના ચરણ કમલ પકડ્યા છે. આપ હવે આપના મંદ હાસ્યયુક્ત મુખારવિંદથી મારી સામે દયાભરી દ્રષ્ટિ કરી આપના કૃપારસનો મને દાન કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. કહેવાય છે ને, શ્રી યમુને પિય કો વશ તુમ ઝૂકીને. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. જય શ્રી યમુનાજી, જય શ્રી વલ્લભ, જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, આજે આપણે જે પદ લેવાના છીએ તે પદ માત્ર શબ્દોનું સરગમ નથી. તે તો શ્રી યમુનાજીની અદ્ભુત કૃપા અને ભાવના કીર્તિનો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે શ્રી યમુનાજી ભગવાનને વશ કરે છે, તે પણ પ્રેમથી, પવિત્રતાથી અને પોતાના ભક્તિ રસથી. શ્રી યમુનાજી એવા ઉદાર સ્વરૂપ છે કે જે શ્રી ઠાકોરજીને પણ પોતાના પ્રેમ પાશમાં આકર્ષી લે છે. એમની સાથે પધારવા માટે વિનંતી કરે તો સ્વયં શ્રી ઠાકોરજી પણ ત્યાં પધારવા તૈયાર થાય છે. એવું અલૌકિક સામર્થ્ય અને મમત્વ શ્રી યમુનાજી ધરાવે છે. આજના પદમાં રસ છે, રાગ છે, અંતરંગ ભક્તિ છે. એક વાત ભાવથી સમજવી છે કે શ્રી યમુનાજીએ માત્ર ભક્તોને ઠાકોરજી આપ્યા નથી, પણ પોતાનું પ્રાપ્ત સ્વરૂપ, પોતાના વર શ્રી વ્રજચંદજીને દાન રૂપે આપણને આપ્યા છે. આના કરતા વધુ ઉપકારક ભાવ કયો હોઈ શકે? એટલે કે આ પદમાં
આપણે સૌ પ્રથમ શ્રી યમુનાજીના ઉપકારોને વંદન કરીએ અને પછી પ્રેમ ભર્યા ઉચ્ચાર સાથે પદને ગાઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. श्री यमुने पिय को वश तुम जो कीने. श्री यमुने पिय को वश तुम जो कीने. प्रेम के फंद ते गही चुराखे निकट. ऐसे निरमोल नग मोल लेने. तुम जो पठावत तहाँ अब धावत सदा. तिहारे रस रंग में रहत भीने. दास परमानंद पाए अब ब्रज चंद. परम उदार श्री यमुने जुदान देने. परम उदार श्री यमुने जुदान देने. હે શ્રી યમુનાજી, પ્રીતમને તો આપે જ વશ કર્યા છે. પ્રેમ પાશમાં પકડીને પાસે જ રાખ્યા છે. જાણે કેમ અમૂલ્ય હીરો વેચાતો લીધો હોય. આપ પધરાવો ત્યાં જ પધારે અને આપના રસરંગમાં સદા ભીંજ્યા રહે છે. એવા શ્રી વ્રજચંદજીને તેનું દાન અમોને કર્યું છે. માટે આપ મહાન ઉદાર છો. વિસ્તારથી વર્ણન કરતા કહે છે કે પ્રેમ એ ફાંદો અર્થાત પાશ છે. એટલે એક પ્રકારનું મીઠું બંધન છે. આસક્તિવાન પોતે મહા સમર્થ હોવા છતાં પોતાના સુરદમાં એટલા તો મુગ્ધ બને છે કે પોતાના ઐશ્વર્ય આદિ માત્ર ધર્મ પાડી ન શકે અને જેમણે ચિત્ત ચોરી લીધું છે એમના સ્નેહમાં રસમત બની જાય છે. પછી એમના કહેવા પ્રમાણે બધું કરે છે. એ સ્નેહની પરાકાષ્ઠા છે. એ પ્રમાણે એ ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. એટલે પ્રિય ભક્તના વિરહથી, ધ્યાન આપજો, પ્રિય ભક્તના વિરહથી કાયર થઈ પ્રભુ તેમની પાછળ પાછળ ડોલે છે. અર્થાત ભક્તને વશ થઈને રહે છે. ભક્તની ઈચ્છાને આધીન થઈ સર્વ કંઈ કરે છે. તેમજ અહીં શ્રી મહારાણીજી પાસેથી પ્રીતમ ક્ષણ પણ દૂર રહી શકતા નથી. મૂળમાં ગ્રહીજુ રાખે નિકટ એમ છે. તેનો આશય એ છે કે આપ ચતુર નાયક છે. હર કોઈના ફંદામાં આવે તેમ નથી, પરંતુ વિપ્રયોગાત્મક ભાવનાને ભક્તાધીન થઈ જવું પડે છે અને પછી જેમ વેચાતી લીધેલી વસ્તુ પર પોતાનો ખાસ અધિકાર ધરાવે છે, તેમ એ અમૂલ્ય નગ શ્રીજીના ઉપર ચતુર્થ પ્રિયા આપ પોતાનાપણાનો અતિભાવ ધરાવે છે. શ્રી ઠાકુરજી આપ ભક્તાધીન છે. ભક્તની સ્નેહાત્મક ભક્તિ આપને અત્યંત પ્રિય છે. અહીં શ્રી મહારાણીજીની આજ્ઞા અનુસાર આપ સર્વ કાંઈ કરે છે. અમુક ભક્તને અમુક સુખ આપવા અમુક કુંજમાં પધારીને શ્રી મહારાણીજીની આડીથી અત્યંત સ્નેહયુક્ત એ ભક્તનો અંગીકાર કરે છે. ધ્યાન આપજો.
શ્રી મહારાણીજીની આડીથી અત્યંત સ્નેહયુક્ત એ ભક્તનો અંગીકાર કરે છે, કારણ કે આપના રસરંગમાં એ નિકુંજ નાયક હંમેશા ભીંજી રહેલા છે. માટે જ આપની ઈચ્છા અનુસાર શ્રી મદન મોહન બધું કરે છે. એ રીતે આપ મહાન ઉદાર છે. અનેક સાધનોથી જે પ્રભુ કોઈને વશ થતા નથી, એવા શ્રી વ્રજચંદને અમારે સ્વાધીન કર્યા છે. અર્થાત તમો રાંકને એ રસિયાજીનું, અમો રાંકને એ રસિયાજીનું દાન કર્યું છે, જેથી નિશ્ચય થાય છે કે આપ પરમ ઉદાર મહાદાની છે. સાધારણ દાન તો સૌ કોઈ કરે, પરંતુ આપ તો પોતાની વાલી વસ્તુથી પણ ભક્તનું મહાન સન્માન કરો છો. એથી વિશેષ ઉદારતા, દયાળુતા અન્ય કોની હોઈ શકે? પ્રિય રસિકજનો, એટલે તો ભગવતીઓએ ધોળમાં ગાયું છે ને, યમુનાજી મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને રે. કહો તેમ કરે વ્રજરાય રે. યમુનાજી મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને રે. બાંધી લીધા છે પ્રેમ પાશથી, આપને છોડી જઈ શકે ન ક્યાંય રે. યમુના મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને. રત્ન અમૂલ્ય ખરીદી લીધું, પ્રેમ રૂપી કિંમત ચૂકવાય રે. યમુના મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને રે. સદા રાખો છો પોતાની પાસમાં, પઠાવો ત્યાં હરી દોડી જાય રે. યમુના મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને. ભીંજવી દીધા તમે રસરંગમાં, પ્રેમ વશ ગયા છે બંધાય રે. યમુના મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને. પરમાનંદ દાસ કહે દાનમાં, આપ્યા વ્રજચંદ કરી કૃપાય રે. યમુના મૈયા વશ કરી લીધા વ્રજનાથને. લાલ સાધનથી મળે નહીં, એળે જાય અવર ઉપાય રે. યમુના મૈયા વશ કરી લીધા વ્રજનાથને. પ્રિય વૈષ્ણવો, श्री यमुने प्रिय को वश जो तुम जो कीने, प्रेम के फंदते गही जो राखे निकट, ऐसे निर्मोल नगलो मोल लीने. तेनी संगति જોઈએ ને તો વાર્તા પ્રસંગમાં 252 વૈષ્ણવ વાર્તામાં 123મી વાર્તા રાજા આશ્કરણજીની છે, જેમનું લીલામાં નામ વિકલા છે, માટે વિકલ જ રહે છે. અને મોલ એટલે જેની કિંમત થઈ શકે, અને અનમોલ એટલે જેની કિંમત ન થઈ શકે, અને નિર્મોલ એટલે આધીન. આશ્કરણજીની વાર્તામાં ગોપકુવા વાળો યશોદા ઘાટનો પ્રસંગ આવે છે ને, જ્યાં રાજા આશ્કરણજીને ઠાકોરજીની હોરી ખેલ લીલાના દર્શન થાય છે. તેનો ભાવ સમજાવતા કહે છે, યા ગોકુલ કે જો હટે રંગ રાચી ગ્વાલ. એટલે ઠાકોરજી અને પ્રિયાજીના નેત્ર એક બની રહ્યા છે. સલોના નેત્ર તો માત્ર પ્યારીજીના છે, કારણ કે આમાં વારંવાર આવે છે નૈન સલોનરી રંગ રાચી ગ્વાલ. તો સલોના નેત્ર કોના છે? શ્રી સ્વામિનીજીના છે. ફાગ
એટલે હૃદયની તરંગ જે પ્રભુના નેત્રમાં આવી ગઈ છે. હવે પ્રભુના હાથમાં પિચકારી છે, વેણું નથી. પિચકારી છૂટે સરળ કરતી અને બધાને ભીંજવી દે. અત્યારે પહેલા નયન રૂપી પિચકારીથી પ્યારીજીને ભીંજવી દીધા. નયન સલોની એટલે પ્યારીજીના નેત્રોની વાત છે. સાવલ કે અનુરાગ એટલે પ્રભુ પ્રત્યેનો અનુરાગ, પ્રેમ. દુંદુભી એટલે કામદેવ. નગર એટલે દુંદુભી બાજે ડહ ડહે રંગરાચી ગ્વાલ. પછી નગર એટલે નેત્રોમાં કોલાહલ થયો. એટલે આ બધું સંકેતથી વર્ણન છે. ઘોખ એટલે પરાકાષ્ઠા, ભવન રહ્યો નહીં કોઈ. એટલે પ્રભુ હવે પોતાના વશમાં નથી. જ્યારે સ્વામિનીજીને પોતાના નેત્રોમાં ભરી દીધા, ત્યાં બંસી હાથમાં આવી ગઈ. ઝાંઝર, કિંકરી બધા જ હૃદયના ધબકારા છે. બલ ભૈયા કહીને ટેર દીધી એટલે પ્રભુ સચેત થયા અને પ્રભુના નેત્ર ખુલી ગયા. અંબુજ લોચન ચાર. ધ્યાન આપજો, અંબુજ લોચન ચાર એટલે ઠાકોરજી અને ગોપીના નેત્ર એક થઈ ગયા. રત્નજડિત પિચકારી એટલે આંખોથી પિચકારી છોડે છે, નયનોથી વાતો ચાલે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં કહે છે કે આંખોથી પિચકારી છોડે છે. છીરકો એટલે પોતાનો બનાવી લો. મૃગ એટલે ચંચલ, મૃદ એટલે સ્વભાવ, ચોવા એટલે ઠાકોરજી, શ્યામ અને કુમકુમા એટલે મંગલ, સુરંગ એટલે લાલ, ઉડાવહી એટલે પ્રગટ કરવું, બુકા બદન ધૂલી આપણો દેહ છે. તે પ્રભુના ચરણારવિંદની રજ છે. દેહ દશા ગઈ ભૂલ એટલે દેહ દશા ભૂલાઈ ગઈ છે. એટલે આવી રીતે ઠાકોરજી ભક્તોને વશ થઈને રહે છે. આ બધી લીલાના દર્શન રાજા અશ્કરણજીને થઈ રહ્યા છે શ્રી યમુનાજીની કૃપાથી. યશોદા ઘાટ પર આવા દર્શન રાજા અશ્કરણજીને થયા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકે જય. એટલે ઠાકોરજી આવી રીતે વશ થઈને રહે છે. પછી આગળ કહે છે ને કે તુમ જો પઠાવત તહા અબધાવત સદા તિહારે રસ રંગ મેં રંગ ભીને. તો 252 વૈષ્ણવ વાર્તામાં 148મી વાર્તા આવે છે એક સ્ત્રી પુરુષ આગ્રાના. ઓ શ્રીનાથજી, ગોલોકધામની લીલાનો એક પ્રસંગ છે કે એક વખત ગોલોકમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બિરાજતા હતા. પ્યારીજી પોતાના શ્રૃંગાર ઠાકોરજીને બતાવે છે, પણ આપનું ચિત્ત બીજે હોવાથી સરાહના કરતા નથી. પ્યારીજી સમજી જાય છે અને આપનું ચિત્ત ક્યાં છે એમ પૂછે છે. તો આપે કહ્યું કે ચંદ્રાવલીજીના મનોરથ પૂરા કરવા છે. ચંદ્રાવલીજી એટલે અદકીનું સૌંદર્ય. પ્યારીજી કહે કે આપ ત્યાં પધારો. ત્યારે આપે કહ્યું કે ભૂતલ પર પૂરા કરીશ. પ્યારીજીએ ફરી વિનંતી કરી. ત્યારે બંને યુગલ સ્વરૂપ ત્યાં પધાર્યા. પહેલા
સ્વામિનીજી પધાર્યા તેથી પહેલા શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું અને પછી શ્રી ઠાકોરજી પધાર્યા એટલે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. એટલે આ સ્ત્રી પુરુષ આગ્રાના છે એ વાર્તાનો આપણે આધાર લઈએ ને તો આ પ્રકારને વધુ સુંદર રીતે સમજી શકાય છે. અને કહે છે ને કે દાસ પરમાનંદ પાએ અબ વ્રજચંદ પરમ ઉદાર શ્રી યમને જુદાન દીને. એટલે 252 વૈષ્ણવ વાર્તામાં 85મી વાર્તા છે. એક ગુર્જરના દીકરાની વહુ જેનું લીલામાં નામ પરમેશ્વરી છે અને લીલામાં એ શ્રીનાથજી લીલાનો પ્રસંગ કહેતા કહે છે કે પ્રભુ રૂકમણીજીને વ્રજલીલા સંબંધી વાત કરતા હતા. આ વાત પરમેશ્વરીના કાને પડી ત્યારે પ્રભુએ કહ્યું કે યમુનાજીના ગુણગાન કરો, એ કૃપા કરશે એટલે વ્રજલીલાનો અનુભવ થશે. વિરહ તો સંયોગનો દ્રઢ કરવા માટે હોય છે. જ્યારે વિરહ વ્યાપે ત્યારે તે બહાર પ્રકટ થવું ન જોઈએ. એટલે અહીં વિરહ ફલરૂપ છે એ દર્શાવ્યું છે. હવે વિરહ ફલરૂપ કઈ રીતે છે અને શ્રી યમુનાજી કેવા કૃપાળુ છે એ બંનેની સંગતિનો પ્રસંગ જોઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. આપણા શ્રી યમુનાજી પ્રભુના પ્રિયતમા સ્વામીની સ્વરૂપે સદૈવ નિત્ય લીલામાં બિરાજમાન છે. 16 વર્ષનું સુકોમળ વય, મેઘશ્યામ વર્ણ, મધુર હાસ્યયુક્ત મુખારવિંદ, લાવણ્યમય લલાટમાં કસ્તુરીની બિંદી, ધનુષ્યશી શ્યામ ભ્રમરોથી શોભતા કમલદલ લોચન, તીવ્ર નાસિકા, ખંજનયુક્ત ગોળ કપોલ, દાડમશી દંત પંક્તિ, અરુણ અધરોષ્ટ, દ્વાદશ અંગોમાં શોભતા સુવર્ણ, હીરા, માણેક, પન્ના અને મોતીના 16 આભૂષણો, કરમાં કંકણ, કડા, બાજુબંધ અને મુદ્રિકા, ચરણમાં નુપુર, અણવટ અને વિછિયા, કટી પર મેખલા, નાસિકામાં નખવેસર, કર્ણમાં કુંડળ, સેથીમાં ટીકો, શિર પર શીશફૂલ અને મુકુટ કાચની શ્રૃંગાર, શ્રીકંઠમાં કમળ કુસુમોની મનોહર માળા, શ્રીહસ્તમાં કમળની છડી. ક્યારેક શ્રી યમુનાજી સ્વામીની વેશમાં દર્શન આપે છે. લાલ ચુંદડીની ચટકીલી સાડી, ચોળી અને ચણિયો 900 આભૂષણોથી નવોઢાની જેમ નમણાઈથી ઓગતા, તો ક્યારેક શરદની રાત્રિએ શ્વેત વસ્ત્ર આભૂષણમાં શોભતા. હેમંત શિશિરની ઋતુમાં લહેરિયાદાર સોનાની અને મીણા કામની જડાઓની કુંજમાં નીલાંબર ધરી શ્યામ સુંદરના સંગે વિલસતા. તો ઉષ્ણકાલમાં ફૂલના શ્રૃંગારમાં પ્રફુલ્લિત શ્રી યમુના મહારાણીજીના આધિદૈવિક સ્વરૂપનો અનુભવ આજે પણ અનેક બળભાગી ભક્તોને થાય છે. શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજીને શ્રી ગુસાઈજીની કૃપાથી વ્રજમાં આવેલા ગુંજાવનમાં શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના જ દર્શન થયા હતા અને ત્યાંથી શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામીની રૂપે શ્રી યમુનાજીના સ્વરૂપની
પ્રાપ્તિ થઈ. શ્રી યમુનાજીનું જગ વિખ્યાત સરિતા સ્વરૂપ પણ અદ્ભુત છે. શ્રી યમુનાજી સરિતા રૂપે હિમાલયના કલિંદ નામના શિખર પર પધારી ત્યાંથી અગાધ ફીણ અને ઉડતા જલ શિખરોથી શોભતા મોટો ઘોષ ધ્વનિ કરતા પર્વતના વાંકા ચૂકા માર્ગે થઈને ભારત ભૂમિને પાવન કરતા પાલખીમાં બિરાજમાન હોય તેમ રજમંડળમાં પધારે છે. એમના તટપ્રદેશ પર મનોહર પુષ્પોથી સુવાસિત રમણીય વનશ્રી લહેરે શોભે છે. ત્યાં શુક, મોર, હંસ, સારસ આદિ શ્રીનાથજી આદિ પક્ષીઓનો કર્ણ મધુર કલરવ છે. શ્રી યમુનાજીમાં જળ કરતા રેણુની બહુલતા છે. તરંગ રૂપી ભુજકંકણ અને તટરૂપી નિતંબોથી સોહતા શ્રી યમુનાજી. શ્રી યમુનાજી ના પાવન તટ ઉપર મથુરામાં વિશ્રામ ઘાટ અને વલ્લભ ઘાટ અને ગોકુલમાં ગોવિંદ ઘાટ, ઠકુરાણી ઘાટ આદિ ઘાટો આવેલા છે. આવા કલિંદગીરી નંદિની શ્રી યમુનાજી વાંકી ટેઢી મલકતી ચાલે પર્વત પરથી નીચે પધારે છે. ત્યારે પ્રિયતમ પ્રભુને મળવા પૂરમાં પૂર ઉછળે છે. ગોકુળ મથુરા પાસે આવતા પ્રિયતમ શ્રી કૃષ્ણનું મિલન થતા ફૂલ્યા ફાલ્યા ફરે છે. મનોહર દર્શન આપે છે. જાણે તરંગરૂપી હસ્તમાં ચળકતી રજના કણોથી મોતીના કંકણો ધર્યા છે. અંગ પ્રત્યંગ પુષ્ટ છે. ઉભય તટરૂપી નિતંબોથી પ્રિયતમને લોભાવી રહ્યા છે. શ્રી યમુનાજીના આ આધિદૈવિક સ્વરૂપમાં પણ કૃપાપાત્ર ભક્તોને અલૌકિક દર્શન થાય છે. સુવર્ણના મણિચણિત પગથિયાવાળા ઘાટ ઓ શ્રીનાથજી. જળમાં ખીલેલા કમળો અને કુમુદોની મનોહર શોભા, તટ પર વિવિધ વનોની નિકુંજો, વૃક્ષો પર ખીલેલા સુગંધયુક્ત પુષ્પો, મધુકરોનો ગુંજારવ, મુનિઓ સમા મધુર પક્ષીઓનો મધુર કલરવ. કેવી સુંદર શોભા શ્રી યમુનાજીની છે એ આપણે મનમાં અનુભવ કરી શકીએ છીએ. આ એ શ્રી યમુનાજી છે કે જેને તત્સુખની ભાવનાથી મુકુટ કાચનીનો શ્રૃંગાર ધારણ કર્યો હતો અને પછી પ્રિયા પ્રીતમની આજ્ઞાથી હંમેશને માટે એ શ્રૃંગાર ધારણ કર્યા છે. આ એ શ્રી યમુનાજી છે કે જે ભક્તને વશ થઈને રહે છે. શ્યામ લાગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે, જીત જાઉં તિત આડોહી આવે, બિના બોલાયો બોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે. એટલે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. ઠાકોરજીને અતિશય વાલા છે. શ્રી યમુનાજી એ ફક્ત શ્રી ઠાકોરજીને જ નહીં, શ્રી સ્વામિનીજીને પણ અત્યંત વાલા છે. એટલે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરી અને પ્રિયા પ્રીતમની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ છીએ. અને શ્રી ઠાકોરજી
ભક્તને વશ થઈને રહે છે, જેનું પ્રકટ પ્રમાણ આપણે દરરોજના સેવામાં કરીએ છીએ. આપણે જગાડીએ ત્યારે ઠાકોરજી જાગે. આપણે કહીએ કે હવે સવાર થઈ, જાગો, એટલે પ્રભુ જાગે. વળી બપોરે જ પોઢાડી દેવા હોય તો આપણે વિનંતી કરીએ કે ચાલો રાત થઈ ગઈ, પોઢી જવાનું છે, તો ભલે ને વહેલો સમય હોય છતાં પણ પોઢી જાય છે. આવા વશ થઈને પ્રભુ રહે છે. માટે કહ્યું કે શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજી વશ થઈને રહે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકે જય. તો વાલા વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો, અને જો ગમ્યો હોય તો આપના રસિકજનો સુધી જરૂરથી શેર કરશો. જય શ્રી કૃષ્ણ.